હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। આપણે સૌ જાણીએ જ છીએ કે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી વિશે આ એ સંત છે જેના પર ભગવાન સ્વામિનારાયણની કૃપા અને પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના ચાર હાથ રહેલા છે, જેમના આશીર્વાદથી પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા સાથે હિન્દુ ધર્મના પ્રચાર અને દેશની મોટી સેવા કરી રહ્યા છે। આજે પીએમ મોદી પણ જેમને મિત્ર મને છે એવા પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી દેશ વિદેશમાં વિચરણ કરીને સતત બીએપીએસ અને હિન્દુ ધર્મનું ગૌરવ વધારી રહ્યા છે। આધ્યાત્મિકતા અને માનવ સેવા એ તો ભારતીય સંસ્કૃતિના મૂળમાં રહેલા મૂલ્યો છે। આ મૂલ્યોને વિશ્વભરમાં પહોંચાડવાના અમૂલ્ય પ્રયત્ન બદલ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા અને પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામીજીને તારીખ 1 જુલાઈ 2025ના દિવસે અમેરિકાના ટેનેસી રાજ્યએ વિખ્યાત સેનેટ જોન્ટ રેઝોલ્યુશન નંબર 442 દ્વારા સન્માનિત કર્યા છે। આ એક એવું ઐતિહાસિક પળ છે જે ન માત્ર ભારતીયો માટે ગૌરવભર્યું છે પણ સમગ્ર માનવતા માટે આશાજનક છે। આ રિઝોલ્યુશનમાં ખાસ કરીને અરબ વિશ્વના ઇતિહાસમાં પ્રથમ વખત બનેલ હિન્દુ મંદિર અબુ ધાબીમાં બીએપીએસ હિન્દુ મંદિરના નિર્માણનું નેતૃત્વ કરવા બદલ પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામીને માન્યતા આપવામાં આવી હતી। 2001ના ભુજ ભૂકંપ દરમિયાન વિશાળ સ્વયંસેવક રાહતનું સંકલન કરવા, કોરોના રોગચાળા દરમિયાન માનવતાવાદી સહાયનું નેતૃત્વ કરવા અને યુક્રેન-રશિયા સંઘર્ષ દરમિયાન યુદ્ધ શરણાર્થીઓની સેવા કરતી રાહત શિબિરો સ્થાપવા બદલ પણ તેમને માન્યતા આપવામાં આવી હતી। આ બધું પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પૂજ્ય મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન અને આશીર્વાદ હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું, જેમના ભક્તિ, સેવા અને સંવાદિતાના આજીવન સંદેશાઓ પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામીના પ્રયાસોને માર્ગદર્શન આપતા રહે છે। સેવા, સમર્પણ અને સહકારના સંતો દ્વારા આપેલા આ સંદેશોને જીવનમાં ઉતારતા તેઓએ વિશ્વભરમાં શાંતિ અને સદ્ભાવના માટે અદ્વિતીય યોગદાન આપ્યું છે। આ અવસર પર ટેનેસીના ગવર્નર બિલ્લીના સિનિયર એડવાઇઝર શ્રી જોન ડીબેરી અને હાઉસ રિપ્રેઝેન્ટેટિવ માર્ક સ્પાર્ક્સ ખાસ એટલાન્ટા આવી પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામીજીનું સન્માન કર્યું। અહીં ઇન કોન્વર્સેશન શીર્ષક હેઠળ આયોજિત એક વિશાળ આધ્યાત્મિક સભામાં 2000થી વધુ હરિભક્તો અને જુદા જુદા રાજ્યના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં જ્યોર્જિયા રાજ્યભરના સરકારી મહાનુભાવો પણ સામેલ હતા। આ માન્યતા ટેનેસીના મુખ્ય મૂલ્યો અને બીએપીએસના નિઃસ્વાર્થ સેવા, એકતા અને તમામ વ્યક્તિઓના ઉત્થાનના માર્ગદર્શક સિદ્ધાંતો વચ્ચેના મજબૂત સંરેખણને પ્રકાશિત કરે છે। આ આદરણીય સ્વીકૃતિ ફક્ત બીએપીએસ અને ટેનેસી રાજ્ય વચ્ચેના સંબંધને જ મજબૂત નથી બનાવતા પરંતુ સહિયારા આદર અને સહયોગી ભાવના દ્વારા વધુ સારી દુનિયા બનાવવા માટે તેમની પરસ્પર પ્રતિબદ્ધતા પર પણ ભાર મૂકે છે। આવા મહાન અવસરોએ આપણે સૌને પ્રેરણા આપી છે। આપણે પણ આપણા જીવનમાં થોડીક સેવા, થોડીક ભક્તિ અને વધુ સહકારના પગલાં ભરીએ। પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી તાજેતરમાં જ અમેરિકાનું વિચરણ કરીને તારીખ 8 જુલાઈ 2025ના દિવસે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તેમના નિવાસસ્થાને મળ્યા। તેમણે માનનીય મુખ્યમંત્રીને બીએપીએસ સંસ્થાના વૈશ્વિક પ્રોજેક્ટ્સ વિશે અપડેટ કર્યા અને ગુજરાતના વિકાસ માટેના મુદ્દાઓ પર ચર્ચા કરી, રાજ્યના આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સમૃદ્ધ વિકાસ તરફ ભવિષ્યમાં પ્રગતિ માટે વિચારોનું આદાનપ્રદાન કર્યું। શ્રી ભૂપેન્દ્રભાઈએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના નેતૃત્વમાં બીએપીએસના સંતો અને સ્વયંસેવકો દ્વારા કરવામાં આવેલા માનવતાવાદી કાર્યની પ્રશંસા વ્યક્ત કરી। બ્રહ્મવિહારી સ્વામીએ ગુજરાતના કલ્યાણ માટે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના યોગદાન અને તેના તમામ લોકો પ્રત્યેના પ્રેમને યાદ કર્યા। તેમણે રાજ્ય, રાષ્ટ્ર અને વિશ્વભરમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ માટે ખાસ પ્રાર્થના પણ કરી। આપણે સૌ હરિભક્તો પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીની સેવાને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખીને વંદન કરીએ અને આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।